નવસારી શહેરના સરબતિયા તળાવના વિકાસ કાર્યને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે। તળાવ વિકાસ કાર્ય અંગે નામદાર કોર્ટમાં કરવામાં આવેલી અરજી પર અગાઉ આપવામાં આવેલ સ્ટે 2 દિવસ પહેલા હટાવી લેવામાં આવ્યો છે, જેના પગલે હવે મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યને ફરી શરૂ કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને વધુ સારી સુવિધાઓ મળે તે હેતુથી સરબતિયા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેમાં કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો, જે સ્ટે કોર્ટ દ્વારા હટાવી લેવાતા આજે નવસારી મહાનગરપાલિકાના મેયર અને અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીને ઝડપી ગતિએ પૂર્ણ કરવા માટે સંબંધિત એજન્સીને સૂચના આપવામાં આવી હતી। ત્યારે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા દ્વારા જણાવ્યું હતું કે તળાવની આસપાસ ચાલી રહેલા સ્ટ્રક્ચર અંગે સ્થાનિક લોકો અને વિવિધ વર્ગો તરફથી સૂચનો મળ્યા હતા। કેટલાક લોકોએ રજૂઆત કરી હતી કે બહારની બાજુ બનનારા સ્ટ્રક્ચરના કારણે તળાવની કુદરતી સુંદરતા દબાઈ રહી છે। આ મુદ્દે મહાનગરપાલિકા કમિશનર સાથે બેઠક યોજીને ડિઝાઇનમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે। વિકાસ યોજનામાં તળાવની આસપાસ રોજગાર સાથે સંકળાયેલા લારી ધારકો માટે પણ કાયમી વ્યવસ્થા કરવામાં આવશે। અંદરની બાજુ એક સરખું સ્ટ્રક્ચર ઊભું કરીને લારીઓને સુવ્યવસ્થિત રીતે સ્થાન આપવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ ન સર્જાય। આ ઉપરાંત મહાનગરપાલિકાને ભાડા સ્વરૂપે આવક થાય તે માટે યોગ્ય ભાડું અને ડિપોઝિટની વ્યવસ્થા પણ કરવામાં આવશે। કોઈ નુકસાન થાય તો ડિપોઝિટમાંથી તેની કપાત કરી શકાય તેવી જોગવાઈ પણ કરવામાં આવશે। લોકોના સૂચનો અને માંગણીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇનમાં જરૂરી ફેરફારો સાથે સરબતિયા તળાવના વિકાસ કાર્યને હવે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। નામદાર કોર્ટ દ્વારા એક અરજી કરવામાં આવેલી અને અરજીમાં કોર્ટે સ્ટે આપેલો હતો। 2 દિવસ પહેલા સ્ટે ખેંચી લેવામાં આવ્યો છે। મહાનગરપાલિકા દ્વારા શહેરના લોકોને સુવિધા મળે એ માટે સરબતિયા તળાવનું ડેવલપિંગ ચાલી રહ્યું હતું અને આજે સ્ટે ઉઠતા ફરી કામ શરૂ કરવામાં આવશે। લોકોની જે માગણી હતી અને ફરતે જે લોકોની લારીઓ છે એમને પણ પરમેનન્ટ કંઈક વ્યવસ્થા જળવાય અને રસ્તાનું ટ્રાફિક ન થાય એવું આજે બેસીને થોડી ડિઝાઇનમાં ફેરફાર કરીને ઝડપથી હવે આ કાર્ય પૂરું કરવા માટે અમે એજન્સીને કહીશું। બહારની સાઈડ જે સ્ટ્રક્ચર થઈ રહ્યું છે એમાં ઘણા લોકોનું સજેશન આવ્યું હતું કે આ તળાવની બ્યુટી દબાઈ છે, સ્ટ્રક્ચર હજી બન્યું નથી, તો આજે કમિશનર સાહેબ સાથે બેસીને અમે નવી ડિઝાઇન થોડો ફેરફાર કરીને લોકોનો જે સૂચનો આવ્યા છે એ સૂચનો સ્વીકારીને લોકોની જે માગણી છે એ પ્રમાણે ડિઝાઇન ફેરફાર કરીને ફરતી જે લારીઓ ઊભી રહી છે એમને પણ પરમેનન્ટ અંદરની સાઈડ એક સરખું સ્ટ્રક્ચર કરીને નગરપાલિકાની ભાડાની આવક થાય રીતે ભાડાની કિંમત નક્કી કરીને અને નાની મોટી ડિપોઝિટ કોઈ નુકસાન કરે તો એમાંથી કાપી લેવામાં આવે એ રીતનું આખું આયોજન કરીને ઝડપથી હવે આ સરબતિયા તળાવને ડેવલપ કરવામાં આવશે। સરબતિયા તળાવમાં જે નામદાર કોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપેલો હતો એ સ્ટે ઓર્ડર કાલે નામદાર કોર્ટ દ્વારા ઉઠાવી લેવામાં આવેલો છે, એટલે હવે નવસારી મહાનગરપાલિકા આ તળાવની અંદર કામગીરી હાથ ધરી શકશે અને વિકાસના કાર્યો જે છે એ આગળ ધપાવી શકશે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।